એટલે કહે છે કે કઠણ વેળાએ આ જો નામ જપ્યો હશે ને મંત્ર જપ્યો હશે તો કામ આવશે, અંતકાળે એ યાદ આવશે. આખી જિંદગી જે કર્યું હોય ને એ છેલ્લે માણસને સાંભળે. તો ભજન કરીને જો ભગવાનના નામમાં મન જોડી દીધું હોય તો અંતકાળે નામ યાદ આવે આ જીવને. નામે વિના નામ ઉછરે તેનું તો કાજ નહીં સરે. પણ કેવળ મેં કહ્યું એમ પોપટ બોલે એમ કેવળ મંત્રના અર્થ વગર જો નામ જપે તો પણ કામ સરે નહીં. માટે મંત્રાર્થે સહિત મહારાજ કહે છે આવી રીતે ભગવાનનું નામ જપવું તો એનું કલ્યાણ થાય. નહીતર પછી જેમ અજામિલ હતો અંતકાળે દીકરાના યોગે નારાયણ નામ બોલ્યો તો ભગવાને એને જમના દૂતોના પાસમાંથી મુક્તિ અપાવી. પછી મંત્રાર્થે સહિત ભગવાન નારાયણનો જાપ 12 વર્ષ સુધી ગંગા સાગર તટ ઉપર જઈને કરી અને ભગવાનના ધામને પામ્યો. માટે આપણે પણ આવું ભગવાનનું જે નામ છે અખંડ જપ્યા કરવું. ષડક્ષરી મંત્ર મહાસમર્થ તેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. જો આપણા બધા જ મનોરથો છે ને એ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવાથી સિદ્ધ થઈ જાય. આલોકના પણ બધા જ મનોરથો અને પરલોકમાં પણ ભગવાનનું ધામ. માટે જેને માણસનો અવતાર મળ્યો છે એને આ મનુ એટલે મંત્ર જપી અને આત્યંતિક કલ્યાણ સાધી લેવું. સ્ત્રોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠઃ કાર્યઃ સ્વશક્તિતઃ તથા નદિત ગીર્વાણૈઃ કાર્યં તન્નામ કીર્તનમ. ભગવાન શ્રી હરિ કહે છે તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો. અને જે સંસ્કૃત ન ભણ્યા હોય તેમણે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ સંકીર્તન કરવું. મહારાજ કહે છે ભગવાન નામ મંત્રનો જાપ કરી પછી ભગવાનના સ્તોત્ર ગાવા કહેતા સ્તુતિ પ્રાર્થના કરવી. બ્રહ્મ યજ્ઞની સિદ્ધિ માટે એમ કહે છે કે સ્તુતિ એ મહત્વની બાબત છે. કોઈ પણ યજ્ઞમાં પણ યજ્ઞના અંતમાં બધા જે યજમાન સાથે બ્રાહ્મણો હશે એ ભેગા મળીને ભગવાનની સ્તુતિ કરતા હશે. મહાપૂજામાં પણ આપણે છેલ્લે સ્તુતિ ગાન કરીએ છીએ. કઈ સ્તુતિ બોલીએ છીએ? ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. આ સ્તુતિ આપણે મહાપૂજાના અંતમાં હાથ જોડીને બધા ગાઈએ છીએ. સત્સંગી જીવનમાં પણ તમે જોશો તો ભગવાનની પૂજા કરીને બધા ભક્તો હાથ જોડીને ભગવાનની અલગ અલગ પ્રકારની સ્તુતિઓ કરતા હોય છે. કોઈ ભગવાનના ગુણાનુવાદ ગાય તો કોઈ ભગવાનને આગળ ધરેલા બધા અવતારો એ સ્વામિનારાયણ ભગવાનના જ છે. એવી રીતે ભગવાનના મહિમાયુક્ત અવતારીપણાનું નિદર્શન કરાવતી સ્તુતિઓ ગાતા હોય છે. જો
તો ભગવાન પાસે સ્તુતિ કરવી અને પ્રાર્થના કરવી, આ બે પૂજનના અંતમાં અવશ્ય કરવા જોઈએ. પ્રાર્થનામાં ભગવાન પાસે માગવાનું હોય અને સ્તુતિમાં ભગવાનના ગુણગાન મહિમાનું ગાન કરવાનું હોય. તો પ્રાર્થના એટલે ભગવાનના વખાણ સાથે ભગવાન પાસે માગી લેવું. એમને એમ તો કોઈ આપે નહીં ને, પહેલા વખાણ કરવાના હોય ને પછી એમ કહેવાય કે આટલું જરાક આપજો તો આપી દેવું. એટલે પ્રાર્થનાની આ રીત છે કે ભગવાનનો મહિમા ગાતા ગાતા આપણું કાર્ય સાધી લેવું. કહેતા આપણી જે અપેક્ષા હોય, ઈચ્છા હોય, ભગવાનની પાસે માગણી કરવી. પ્રભુ ઈશના ઈશ સર્વેશ સ્વામી, નમો દેવના દેવ ધામી કામી, દયાળુ કરો સુખ દુઃખો વિદારો, મને શ્રી હરિ આશરો છે તમારો. આ પ્રાર્થના છે. જો શું કર્યું, પહેલા ભગવાનનો મહિમા ગાયો. પ્રભુ ઈશના ઈશ સર્વેશ સ્વામી, તમે તો હે પ્રભુ ઈશ્વરોના પણ ઈશ્વર છો, સર્વેશ છો અને સર્વના સ્વામી છો, દેવના પણ દેવ છો, ધામના ધામી છો અને મહાનિષ્કામી છો, અને વળી અતિ દયાળુ છો. હે માટે, હે મહારાજ, માટે અમારા ઉપર દયા કરો, સુખ આપો અને દુઃખને ટાળી નાખો. લ્યો ભગવાન કહે છે પણ કાંઈ લેવા દેવા વગર. તો કે છે એમ નહીં, મને આશરો શ્રી હરિ છે તમારો, કારણ કે મને તમારો જ આશરો છે. તમારા સિવાય કોઈ મારું આ કામ કરે એમ નથી. એટલે તમારે જ મને સુખ આપવાના છે, દુઃખ ટાળવાના છે, કારણ કે તમે સમર્થ છો. આપણે માગીએ પણ એની પાસે હોય જ નહીં તો એ સામર્થ્ય શું આપે ગયો? તો આપી શકે? હિરણ્યકશિપુએ બ્રહ્માજી ઉપર 10,000 વર્ષ તપ કર્યું. કેટલા? 10,000 વર્ષ. બ્રહ્મા પ્રસન્ન થયા. પછી કહે છે માગ માગ, ત્યારે કે કોઈ દી મરું નહીં એવું આપો, અમરપણું. બ્રહ્માજી કે હું જ મરી જવાનો છું તો તને અમર ક્યાંથી બનાવું છું? એની કેપેસિટી ન હોય ને આપણે માગીએ તો ક્યાંથી આપે? 10,000 વર્ષ તપ કર્યું. કેટલા? 10,000 વર્ષ સુધી તપ કર્યું પણ કંઈ અમર થયો નહીં, કારણ કે એની કેપેસિટી નહોતી બ્રહ્માની આપવાની. એ કહે છે હું જ મરી જવાનો છું, માટે તને અમરપણું ક્યાંથી આપું છું? એટલે આપણે કહીએ છીએ કે હે મહારાજ, તમે તો ઈશના ઈશ છો, દેવના દેવ છો, સર્વના સ્વામી છો અને અક્ષરધામના ધામી છો, અને તમે તો મહાનિષ્કામી છો. તમને કોઈ વસ્તુની અપેક્ષા છે જ નહીં. ઘણી વાર આપણે કોકની પાસે માગીએ પણ એ જ વસ્તુ ગોતતો હોય તો આપણને શું આપે? થાય ને એવું. એટલે ભગવાનને કહે છે કે મહારાજ, તમે સર્વ વાતે સંપૂર્ણ અને કેપેબલ છો, અને હું તમારી પાસે આટલું જ માગું છું કે મારા દુઃખો કાપો અને મને સુખ આપો. કારણ હું તમારા આશરે છું. એ એનું મુખ્ય કારણ છે કે તમારો છું એટલે તમારા વગર બીજા કોને હું કહું? જો કેટલી સરસ યુક્તિયુક્ત આ માગણી છે. ભગવાનને ના પાડવાના કોઈ ચાન્સીસ રહે જ નહીં. નો એક્સક્યુઝ એટ ઓલ. ભગવાન પાસે કોઈ એક્સક્યુઝ છે જ નહીં. ભગવાન શું બાનું કાઢે? કયો બાળક હોય તો એના બાપા પાસે જ માગે ને, પત્ની હોય તો એના પતિ પાસે માગે, એને કેપેસિટી હોય તો લઈ દે, નહીતર કે આવતા પગારે વાત. બીજું શું? હમણાં નહીં, બોનસ આવશે દિવાળીનું, તે દી કરી દેશું એમ કે. પણ માગવાનો તો હક એને ત્યાં જ છે.
એટલે કહે છે હે મહારાજ મને તો અચળ આશરો તમારો છે, એટલે તમારી પાસે હું માગું છું. લાંબુ કઈ માગતો નથી, સુખ આપો ને દુઃખ ટાળો એટલું જ કહું છું. જો વિભુ આપજો શક્તિ કલ્યાણકારે વડે, ટાળજો નાથ બુદ્ધિ ન ઠારે. ન લાગે કદી સંગ ચિત્તે ન ઠારો, મને શ્રી હરિ આશરો છે તમારો. ભગવાનને કહે છે મહારાજ બીજું શું આપજો? તો કે કલ્યાણકારી શક્તિ આપો. મારે કોકને ધેબો મારીને વાહમાં ફ્રેક્ચર કરી દેવું નથી, મકોડા કરોડરજ્જુને ખેડવી દેવા નથી, કે બોક્સિંગ કરવા નથી જવું, ક્રિકેટમાં સિદ્ધિઓ જોતી નથી. મને તો કલ્યાણકારી શક્તિ આપો. અને સામેવાળાને જે આપવું હોય એ આપણે માગીએ ને તો જલ્દી આપે. એનું એ જેનું દાન કરવા બેઠા હોય એ આપણે માગીએ ના પાડે, લઈ જાઓ કેટલું જોઈશ ઉપાડો એમ કે ને. એટલે ભગવાનને કહે છે મહારાજ કલ્યાણકારી શક્તિ મને આપો. અને બીજું શું કરો કે મારી અવળી બુદ્ધિ છે એનો નાશ કરો. એના માટે જ ભગવાનનો અવતાર હતો. બીજા અવતારોએ જો અસુરોને માર્યા, જ્યારે ભગવાને શું કર્યું? આસુરી વૃત્તિ ટાળી, બધાને સુધારી દીધા, મારવા કરતા બધાને. જોબન પગી જેવાને, મુંજા સુરુ જેવાને, આ બધા કેવા શેરગઢનો મૂળજી લુવાણો, ધાડપાડો, ડાકુણલો, ભરાડી કેવા બધા હતા. આ બધા તો એ બધાને ભગવાને સુધારી અને સત્સંગી બનાવ્યા. જો મારી નાખ્યા નહીં, જેલમાં પૂર્યા નહીં, પણ એને આસુરોને નહીં, આસુરી વૃત્તિને ટાળવા માટે ભગવાનનો અવતાર છે. એટલે આપણે ભગવાનને કહીએ છીએ કે મહારાજ કલ્યાણકારી બુદ્ધિ અમને આપો અને અમારી આસુરી વૃત્તિ ટાળી નાખો. આટલું તો તમે કરી દો, પણ વળી પાછો જો અમને બધા કુસંગીનો યોગ થઈ જાય તો પાછી બુદ્ધિ બગડી જાય. એટલા માટે મહારાજ શું કરો? ન લાગે સંગ ચિત્તે કદી ન ઠારો. એટલે ખરાબનો સંગ અમારા ચિત્તમાં ક્યારેય અસર કરે નહીં. જો એવું અમને કૃપા કરીને આપો. બીજું શું જોઈએ છે? પ્રભુ પ્રીત જામે સદા ભક્તિ માએ, તમારો કદી આશરો ન તજાય. મળે સંતને ભક્તનો સંગ સારો, મને શ્રી હરિ આશરો છે તમારો. ભગવાનને કહે છે તમે આ બધું આપ્યું હોય, પણ જો અમારી પ્રીતિ જ બીજે થઈ ગઈ હોય તો તમારો આશરો તૂટી જાય. જો ઘણા પરણીને આવ્યા હોય ત્યારે એકબીજામાં અતૂટ ને અખંડ પ્રેમ હોય, પછી કોઈક બીજામાં પ્રેમ થઈ જાય તો અને મૂકીને વિદેશ ભાગી જાય. થાય ને આવું. એક ભાઈ કહેતા હતા બિચારાને, એ કે મને અહીં મૂકીને વિદેશ ભાગી ગયા છે એના પૂર્વના મિત્ર જોડે, ને હવે પાછું આવવાની ના પાડે. મેં કીધું તો અહીંયા આવી જાય, બીજું શું? તો કે ત્યાં તો કેમ અવાય, એક છોકરાને મૂકીને જતા રહ્યા છે, હું અહીંથી કાગળ લખું છું પણ દાંત દેતા નથી. મેં કીધું હવે એ છે ને આવે સ્વર્ગમાં રહ્યા હોય, તોય આ જીવને પાછી એમાંથી પ્રીતિ ઢળતી નથી. જો એટલે કહે છે મહારાજ તમે આટલું બધું અમને આપી દો, કલ્યાણકારી શક્તિ આપી દો, ને અમે ક્યાંક બીજે પ્રીતિ કરી દઈએ તમને મૂકીને, તો તમારો આશરો પણ અમારે તજાઈ જાય અને બીજા કોકનો આશરો થઈ જાય, સુખ મળી જાય, દુઃખ ટળી જાય, પછી તો અમે બેફામ થઈ જઈએ. કોઈની હાડાબારી રહે નહીં, તમારી અમને ગરજ રહે નહીં. એટલા માટે મહારાજ પ્રભુ પ્રીત જામે સદા ભક્તિ માએ, તમારી ભક્તિ કરીએ અને તમારો આશરો કોઈ દી ન તજાય.
અને એના માટેનું મહત્વનું પરિબળ શું છે મહારાજ? ભક્તિમાં પ્રીતિ ક્યારે જાગે? તમારો આશરો દ્રઢ ક્યારે રહેતો? કે મળે સંત ને ભક્તનો સંગ સારો. જો સારા સાધુ અને સારા સત્સંગીનો સંગ મહારાજ અમને મળી ગયો હોય તો પછી અમારી જે તમારામાં પ્રીતિ છે, તમારા વિશે જે ભક્તિ છે, કે પછી તમારો આશરો છે એ ટળવાના કોઈ ચાન્સીસ કે કોઈ ભય અમને છે નહીં. એટલા માટે મહારાજ બીજું આ આપજો છો. ટળે કામ ને ક્રોધ જે લોભ આદિ, મટે ગાઢ અજ્ઞાન જે છે અનાદિ, બળે અંતરેથી બુરા સૌ વિકારો, મને શ્રી હરિ આશરો છે તમારો. ભગવાન કહે છે મહારાજ આ બધું હારું હારું મળી ગયું, પણ બટેટામાં મસાલા બધા હારા નાખે ને બટેટા જ હળેલા હોય તો હોકી ભાજી ખાય એવી થાય. એકાદશીએ ગંધ મારતા હોય હળી ગયેલા બટેટા, ભલે ને તજ લવિંગ ઇલાયચીનો વઘાર કર્યો હોય, બાદિયાના ફૂલ નાખ્યા હોય, મરિયા નાખ્યા હોય, બાદશાહ મસાલો લાવીને નાખ્યો હોય અંદર, પણ મુદ્દે બટેટા જ બગડેલા હોય તો ગમે એટલો મસાલો નાખો પણ એ આપણી જે આઈટમ છે એ બરોબર બને નહીં. એમ મહારાજ આ બધી તમે સુખ સગવડતા કરી દો, પણ અંતરમાંથી જો બધા વિકારો ભરેલા હોય ને એની દુર્ગંધ મારતી હોય ત્યાં સુધી મહારાજ બારે તમે સુખ આપો, સંતોનો સંગ આપી દો તો અંતરમાં તો કામ ક્રોધના ભડકા બળતા હોય ત્યાં સુધી અમને સુખ શાંતિ થાય નહીં. જ્યાં સુધી અમારા અંતરમાં ગાઢ અજ્ઞાન ભર્યું છે ને ત્યાં સુધી મહારાજ તમારો આશરો તૂટી જવાનો ભય છે. એટલે અમારા અંતરમાં જે અંતરનો કુસંગ છે ને મહારાજ એને ટાળી નાખો. લ્યો, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઈર્ષા અસૂયા બધા અંતઃ શત્રુઓ છે. બહારના શત્રુથી તો મહારાજ કદાચ તમે બચી શકીએ, પણ આ અંતરના જે બુરા વિકાર છે એ જ્યાં સુધી નહીં ટળે ને ત્યાં સુધી તમારા જે સંપૂર્ણ દ્રઢ આશ્રયમાં અમારા માટે ભય તોડાઈ રહ્યો છે. માટે હે મહારાજ તમે તો નક્ષિક નિર્દોષ અને કરતું મકરતું અન્યથા કરતું સર્વતંત્ર સ્વતંત્ર છો. માટે કૃપા કરીને અમારા આ બધા અંતરના દોષો બુરા જે વિકારો છે એ માયાના વિકાર માત્ર ટાળી નાખો, અને અનાદિકાળનું જે અમારું અજ્ઞાન છે એ અજ્ઞાનને ટાળીને જ્ઞાનનો પ્રકાશ કરો. તો અમે જેવા સુખિયા થઈ અને તમારા જેવા દ્રઢ આશ્રયવાળા ભક્ત થઈએ એમાં એના જેવા બીજા કોઈ બની શકે નહીં. એમ ભગવાન પાસે પ્રાર્થના કરવી. જો તો આ બધું ભગવાનને આપવું જ છે, આપવાનું જ છે ને, અને ભગવાન દેવા માટે સમર્થ છે. જો ભગવાન પાસે ન હોય, ભગવાન પોતે જ જો દોષ ના ભરેલા હોય તો આપણને નિર્દોષ ક્યાંથી કરે છે? પણ ભગવાન તો નક્ષિક નિર્દોષ છે. ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે. જો જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એમ કીધું, ભગવાન તો જ્ઞાન સ્વરૂપ જ છે. આ જગતની અંદર જે કઈ જ્ઞાનના સ્ત્રોત બધે વહે છે એ ક્યાંથી આવ્યા છે? ભગવાનમાંથી આવ્યા છે. જો નહીતર જો એમની પાસે ન હોય તો કેવું થાય? એક ભાઈ છે ને હાલીને જતા હશે, દૂર દૂર જવું હોય છે, હાલી હાલીને થાક્યા, એમાં રાંદલમાં હોય ને ગધેડાનું વાહન કે ને હોય? રાંદલમાં ને કયા માતાજીને ગધેડાનું વાહન હોય? શીતળા માતાજીને. શીતળા માતાજીનું એક મંદિર આવ્યું, એટલે પછી હાલી હાલીને થાક્યો હતો, એટલે માતાજીને પૂજા પાઠ કર્યા, સ્તુતિ પ્રાર્થના કરીને માતાજી પ્રગટ થયા
માતાજી કે છે માગ માગ દીકરા જોઈએ આપું. ત્યારે કે માં મને એક ઘોડો હાલો. તો ઘોડા ઉપર બેહીને પહોંચી જાવ. તાર માં કે હું જ ગધેડો રાખું છું, તને ઘોડો ક્યાંથી હાલું? લે આ ગધેડું જોતું હોય લઈ જા, તને આપી દઉં, તું સવારી કરજે. જો તો માતાજી પાસે જ ગધેડો હોય તો ઘોડો કાંઈ ભગતને આપે નહીં. એમ ભગવાન પાસે જો ન હોય તો ભગવાન ક્યાંથી આપે? પણ ભગવાન તો જ્ઞાન સ્વરૂપ છે, નક્ષિક નિર્દોષ છે. એટલે એ ભગવાનની આપણે ઉપાસના કરીએ, એની સ્તુતિ પ્રાર્થના કરીએ તો જે કાંઈ માગીએ એ બધું ભગવાન આપવા સમર્થ છે. એટલે ભગવાનના ભક્તોએ પૂજા પાઠ જાપ કર્યા પછી કાં ભગવાનની આવી રીતે પ્રાર્થના કરવી અથવા તો સ્તુતિ કરવી. પ્રાર્થના આ આપણે જોઈએ પ્રાકૃત પદ્યમાં કહેવાય. સંસ્કૃતમાં પ્રાર્થના કરવી હોય તો એમાં પણ ઘણી ઘણી પ્રાર્થનાઓ છે. હર હર ગોપીનાથ મમ કષ્ટમ, હર હર ગોપીનાથ સુરનર મુનિવાર જલધર સુંદર, સુરનર મુનિવાર જલધર સુંદર માર મહામદ માર મમ કષ્ટમ, માર મહામદ માર મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. રાજીવ લોચન પાપ વિમોચન, રાજીવ લોચન પાપ વિમોચન દુર્ગપુરી સુવિહાર મમ કષ્ટમ, દુર્ગપુરી સુવિહાર મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. વૃષકુલ નાયક સુરસુખદાયક, વૃષકુલ નાયક સુરસુખદાયક કુંદ કુસુમ શુભહાર મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. હર હર ગોપીનાથ મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. મંગલ કારણ ગતિ જીતવારણ, મંગલ કારણ ગતિ જીતવારણ પ્રેમવતી સુકુમાર મમ કષ્ટમ, પ્રેમવતી સુકુમાર મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. બ્રહ્મપુરાસન જનહિત શાસન, બ્રહ્મપુરાસન જનહિત શાસન નિષ્કામાનંદ નિધાન મમ કષ્ટમ, નિષ્કામાનંદ નિધાન મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. હર હર ગોપીનાથ મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. ભગવાનની સ્તુતિ કરે છે કે હર હર ગોપીનાથ મમ કષ્ટમ, હર હર ગોપીનાથ. બબ્બે વખત શબ્દો વાપર્યા છે. હર હર એટલે દુઃખની પરાકાષ્ઠા બતાવે છે. એક વસ્તુને અતિ મહત્વની દેખાડવી હોય ત્યારે આપણે બે ત્રણ વખત એકને એક વાત કહીએ. જો તમારે કંઈક વસ્તુ મંગાવવાની હોય ને અને ગામડેથી એકાદ બસ જાતી હોય અને ખાસ બીજે દિવસે ચાંદલા કરવા આવવાના હોય, નવું કાંઈક પેન્ટ શર્ટ મગાવવાનું હોય, સિલાઈ કરવા આપ્યું હોય તો પછી સાંજે આગલે દિવસે કહી દે કે મનોજ આવતીકાલ તું જવાનું છે ને અમદાવાદ, આપણા પેન્ટ શર્ટ જેન્ટ્સ ટેલરમાં આપેલા છે, લેતો આવજો. પાછા છૂટા પડે ત્યારે રાતે યાદ આપે કે પેન્ટ શર્ટ ભૂલતો નહીં હો. બીજે દિવસે સવારે પાછા ફોન કરીને કહી દે કે જવાનું છે ને, નક્કી કરે પાકું. એ કે હા હું જાઉં છું. તા કે ઓલું યાદ જ છે.
તોય પાછો બસનો ટાઈમ થાય ત્યારે બસ સ્ટેન્ડે આવે. એ કે બેઠો કે નહીં બસમાં, બસ સ્ટેન્ડે આવ્યો છે કે નહીં પાકું કરે. ત્યાં યાદ આપી દે પાન ખાતા ખાતા પાછા. પછી બસમાં બેહેન બસ ઉપડવાની તૈયારી હોય તો બારીમાંથી છેલ્લે છેલ્લે કે જોજે પેન્ટ શર્ટ ભૂલાય નહીં. જો કારણ એ મહત્વનું કામ છે એટલે વારે વારે કહેવામાં આવે છે. એમ આ જીવ છે અને આ જન્મ મરણ અને ભવાટવીના ફેરા છે એ બહુ મોટું દુઃખ છે અને એ દુઃખ ટાળવું છે એટલે બબ્બે વાર ટોટોલોજી. નહીતર આમ તો એ પ્રયોગ છે એ દૂષિત પ્રયોગ કહેવાય સાહિત્યની દ્રષ્ટિએ, કે એક ને એક વાત બે વાર કરાય નહીં. પણ બે વખત કરે છે એનો મતલબ કે દુઃખની પ્રબળતા દર્શાવે છે. આર્તનાદ પૂર્વક ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ મારા કષ્ટ તમારે ટાળવાના જ છે. એટલે કહે છે હર હર ગોપીનાથ મમ કષ્ટમ હર હર ગોપીનાથ. ગોપીનાથ એટલે ગોપીનાથજી મહારાજ એમ આમાં કઈ અભિપ્રેત અર્થ નથી હો. પણ ગોપીનાથ ભગવાનનું જ સ્વરૂપ છે એમ માની અને સ્વામી સ્તુતિ કરે છે. ગોપી એટલે ભક્તોનો સમૂહ પણ થાય જોઈએ. ગોભી ઇન્દ્રિય પીબતી યયાસા ભક્તિ રસમ ઇતિ ગોપી. જે ઇન્દ્રિયો દ્વારા ભક્તિ રસનું પાન કરે એને ગોપી કહેવાય. કહેતા જે કોઈ ભગવાનની ભક્તિ કરતા હોય બધાય ભક્તો પછી સાધુ હોય તોય ભલે, સત્સંગી હોય તોય ભલે, ડોશી હોય કે નાની દીકરી હોય કે યુવતી હોય કે પછી આધેડ વયની હોય, ડોસો હોય, બાળક હોય, વૃદ્ધ હોય કે આધેડ હોય કે યુવાન હોય કે પછી નર નારી કે નપુંસક કોઈ પણ હોય, જે કોઈ ભગવાનની ભક્તિ કરે એના બધા જ ઇન્દ્રિયો અંતઃકરણ ભક્તિ રસમાં તરબોળ હોય એ બધા એને ગોપી શબ્દથી આપણે નવાજી શકીએ અથવા તો ઓળખી શકીએ. એટલે એને ગોપી શબ્દ વ્યવહાર કરાય એના માટે. જો એટલે અહીંયા આમે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ એ તો ભગવાનનું જ સ્વરૂપ હતું. ભગવાનનું રૂપ ખાલી અંગભંગી ગોપીનાથજી એટલે કૃષ્ણની રાખી છે. જો સ્વરૂપ તો એ મહારાજનું જ છે. આમાં તમે સ્તુતિ વાંચશો તો ખબર પડશે કે મહારાજની સ્તુતિ છે, ગોપીનાથની કહેતા કૃષ્ણ પ્રભુની નથી. જો સુર નર મુનિવર જલધર સુંદર. જો ગોપીઓના આ સુર એટલે દેવતાઓ, માનવો અને મુનિ આ બધાયના વર કહેતા સંતો ભક્તો દેવતાઓ એ બધાયના પતિ છો. અને જલધર સુંદર કહેતા નવીન મેઘ સમાન તમારા શરીરનો સુંદર વર્ણ છે. માર મહામદ માર અને કામદેવના ગર્વને જીતનારા તમે છો, કામદેવનો નાશ કરનારા છો. એવા હે પ્રભુ તમે મારા કષ્ટને કાપો. રાજીવ લોચન કહેતા કમળ લોચન છો અને પાપ વિમોચન કહેતા પાપનો નાશ કરનારા છો. અને દુર્ગપુરી સુવિહાર કારણ કે ભગવાન દુર્ગપુરમાં વિશેષ રહેતા હતા. જો સત્સંગમાં આવ્યા પછી મહારાજ વિશેષ કરીને ગઢડામાં જ રહ્યા છે. ગઢડાને દુર્ગપુર કહેવાય. એટલે કહે છે દુર્ગપુરી સુવિહાર મમ કષ્ટમ હર હર ગોપીનાથ. જો વૃષકુલ નાયક. જો વૃષ એટલે ધર્મ થાય, ધર્મકુળના નાયક, ધર્મકુળ મુગટમણી, સુર સુખદાયક, દેવતાઓને પણ સુખ આપનારા, કુંદ કુસુમ શુભહાર કહેતા મોગરાના પુષ્પના હાર ધારણ કરનારા એવા હે ભગવાન સ્વામિનારાયણ, હે ગોપીનાથ તમે મારા કષ્ટો કાપો. મંગલ કારણ મંગલ કરનારા આપણે કહીએ છીએ ને વાણી મંગલ રૂપિણીમ જ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દેશ દોર વિલિષિતમ નૃણામ પરમ મંગલમ.
તો આવા ભગવાન છે એ જીવ પ્રાણી માત્રનું મંગલ કરનારા છે. ને ગતિ જીત વારણ કહેતા, વારણ એટલે હાથી. હાથીની ગતિને પણ કહેતા ચાલતા હાથી જે ગજગતિ છે એની જીતી લેનારા તમે. હાથી પણ તમારી પાસે ચાલવામાં હાર પામી જાય એવી સરસ મજાની ચાલવાળા પ્રેમવતી સુકુમાર. કોના દીકરા છો? પ્રેમવતી. ઈ કોણ વળી પ્રેમવતી? એટલે ભક્તિ માતા. કોના દીકરા છો? ભક્તિ માતાના દીકરા. એવા ગોપીનાથ તમે મારા કષ્ટો કાપો. જો આમાં ક્યાંય દેવકી પુત્ર કહ્યો નથી કે નંદના નંદન કયા નથી. એટલે ઘણાને એમ થાય કે ગોપીનાથની સ્તુતિ પણ ગોપીનાથની નથી. આ સ્વામિનારાયણની સ્તુતિ છે, ભક્તોના નાથની સ્તુતિ છે. બ્રહ્મપુર આસન. જો ક્યાં ભગવાનનું આસન ક્યાં છે? બ્રહ્મપુર એટલે અક્ષરધામ. ત્યાં તમે મહારાજ અખંડ નિવાસ કરો છો. જો જનહિત શાસન અને મહારાજ તમે ત્યાં રહી અને જીવ પ્રાણી માત્રનું હિત કરવા માટે અનેક કોટી બ્રહ્માંડોનું શાસન કરો છો. લ્યો એવા નિષ્કામાનંદના નિધાન કહેતા એને રહેવાના ઠામ તમે મહારાજ પોતે છો. જો આવી રીતે આ સ્તુતિમાં પ્રાર્થના છે. આ શું છે? આ પ્રાર્થના છે. એમાં આપણે કષ્ટ કાપવાની વાત ભગવાનને કરીએ છીએ. ક્ષુલ્લક કષ્ટો નહીં પણ 184 અને જન્મ મરણ નરક 84 બધાના આપણે દુઃખો કાપી અને ભગવાનના ધામમાં લઈ જવા માટેની પ્રાર્થના કરીએ છીએ. એવી આપણને ન ગમતી હોય ગોપીનાથજી મહારાજનું નામ આવે. ઘણા એવા હોય કે એમાં ગોપીનાથ નામ આવે છે ને, તો બીજી સિદ્ધિ ભગવાનના નામ વાળી પણ અનેક સ્તુતિઓ છે. જય જય શ્રી ઘનશ્યામ દયાનિધે, જય જય શ્રી ઘનશ્યામ સ્વામિનારાયણ ભક્ત પરાયણ, સ્વામિનારાયણ ભક્ત પરાયણ સહજાનંદ સુખધામ દયાનિધે, જય જય શ્રી ઘનશ્યામ સહજાનંદ સુખધામ દયાનિધે, જય જય શ્રી ઘનશ્યામ અસુર નિકંદન વૃષકુલ નંદન, અસુર નિકંદન વૃષકુલ નંદન ઋત નિજ જન મદ કામ દયાનિધે, ઋત નિજ જન મદ કામ દયાનિધે, જય જય શ્રી ઘનશ્યામ. તો આવી સરસ મજાની આ સ્તુતિ કે પછી ભવ સંભવ ભીતિ ભેદનમ શ્રી વાસુદેવ વિમલામૃત ધામવાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ જ ત્વમ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. આવા અનેક સ્તોત્રો ભગવાનના સંતો અને વર્ણિયોએ રચ્યા છે. એમાંથી જે કંઈ આપણને સ્તોત્ર ગાતા આવડે એ ગાવા. કરુણાષ્ટક સરસ મજાનો દીનાનાથ ભટ્ટે રચ્યું છે. સત્સંગી જીવનના કંઈક 42માં પ્રકરણમાં આવે છે. 14મો શ્લોક છે, 3જું પ્રકરણ અને 42મો અધ્યાય. તો એમાં પણ સરસ મજાની પ્રાર્થના ભગવાનની આપણે કરીએ છીએ. તો એવા જે કોઈ સ્તોત્રો આપણને ગાતા આવડતા હોય એ ગાઈ અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે. સત્સંગી જીવનમાં 3જા પ્રકરણના અંતમાં ફૂલડોળનો ઉત્સવ જ્યારે થાય છે એ પછી એક અદ્ભુત સ્તુતિ છે. અને એ સ્તુતિ તો
બાઈઓ ભાઈઓ ત્યાગી ગૃહી બ્રહ્મચારી સાધુ પાર્ષદો બધા ભેગા મળીને એક સાથે કરે છે. અને એમાં 108 ભગવાનના નામ છે. જનમંગલથી એ સ્તુતિ જુદી છે, પણ એક સાથે બધા ભેગા મળીને એ અદ્ભુત સ્તુતિ કરે છે. જો તો એવી સ્તુતિ પણ ભગવાનની કરી શકાય. એ ભલ બાપુએ સરસ મજાની ભગવાનની સ્તુતિ કરી છે. દાદા ખાચરે પણ ભગવાનની એવી અદ્ભુત સ્તુતિ કરી છે. પહેલા પાદમાં શ્રી કૃષ્ણ પ્રભુનું વર્ણન આવે, બીજા ચરણમાં ભગવાન સ્વામિનારાયણનું વર્ણન આવે, ત્રીજા ચરણમાં બેયનું ભેગું વર્ણન આવે, અને ચોથામાં બેયને નમસ્કાર કરે છે. એવું એક અદ્ભુત સ્તોત્રનું નિર્માણ શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં કર્યું છે. બહુ ગાવાની આપણને મજા આવે. બાઈઓ માટે પણ લલિત છંદની અંદર સરસ મજાના, જેમ ભાગવતમાં ગોપી ગીત ને એ બધા છે, એવી રીતે સત્સંગી જીવનમાં પણ સરસ મજાના લલિત છંદમાં જીવબા લાડુબા આદિ બાઈઓ સ્તુતિ કરે છે. લગભગ 44મો અધ્યાય કદાચ મારા ખ્યાલથી છે. અદ્ભુત સ્તુતિ છે ભગવાનની. તો એ સ્તુતિ બાઈઓ સહજ સ્વાભાવિક એના ભાવમાં આવી અને ગાઈ શકે એવી એ સ્તુતિ પણ ગાઈને ભગવાનને રાજી કરવા. બીજું જનમંગલ સ્તોત્ર છે, સર્વમંગલ સ્તોત્ર છે, વિષ્ણુ સહસ્ર નામ આદિ સ્તોત્રનો પાઠ પણ જાપ કર્યા પછી કરવો. આત્મનિવેદી ભક્તે તો આ બધું ખાસ કરવાનું છે. સામાન્ય સત્સંગીને પોતાને સમય અનુકૂળતા હોય એ પ્રમાણે માળા આદિ ફેરવી અને સ્તુતિ ગાન પ્રાર્થના કીર્તન અથવા તો કીર્તન ગાય. સંસ્કૃત ભણેલા હોય તો સંસ્કૃતના પદ્યો ગાય, નહીતર ગુજરાતીમાં કીર્તનાવલી તો હોય બધાની પાસે, એમાંથી જે આપણને ફાવતા રાગ હોય એવા કીર્તનો સરસ ભાવ વિભોર થઈને ગાઈ શકાય. જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ કે પછી નિત્યાનંદ સ્વામીએ કરેલા સ્તોત્ર, હરિ કવચ, નારાયણ કવચ, આવા બધા સ્તોત્રોના પણ પાઠ સર્વ આપણે નિત્યાનંદ સ્વામીનું વિશ્વ મંગલ સ્તોત્ર છે, તો એ સ્તોત્રનો પાઠ પણ કરી શકાય. એમાં સર્વમંગલ અને વિશ્વ મંગલમાં હજાર હજાર નામ ભગવાનના સ્વામીએ આલેખ્યા છે, તો એ સ્તોત્રથી પાઠ પણ કરી શકાય. આપણા કણભા ગામમાં તો એકાદશી નોમ ને પૂનમ હોય ત્યારે કિશોરભાઈ મંદિરમાં આ પાઠ રાખે જ છે. દર વખતે જુદા જુદા યજમાન એનો લાભ લે છે. પણ આ તો સ્વયં આપણી જાતે પણ આપણે પુસ્તિકાઓ અવેલેબલ છે જ. મોટી શિક્ષાપત્રી જે પંચરત્ન આવે એમાં સ્તોત્ર સંસ્કૃતમાં અને નામાવલી બંને આવે. તો જેને જે ફાવતું હોય એ પ્રમાણે આ બધા સ્તોત્રના પાઠ કરીને ભગવાનને રાજી કરવાના ઉપાયો કરવા. મહારાજ કહે છે શાસ્ત્રોનો પાઠ કરવો. કહેતા આવી રીતે નાના મોટા સ્તવનોથી, પ્રાકૃત પદ્યોથી ભગવાનને રાજી કરીને ભગવાનની જે કથા હોય એ કથા પણ આપણે વચનામૃત હોય, સત્સંગી જીવન હોય, શિક્ષાપત્રી આદિ જે કંઈ એના ભાષ્ય, એવા કોઈ પણ ધાર્મિક ગ્રંથોનો પાઠ કરવો, એકાદ અધ્યાય. તો એવી રીતે એ પણ ભગવાનના ભક્તોએ નિત્ય સ્વાધ્યાય કહેવાય. એને 5 મહાયજ્ઞ કરવાના કયા છે, એમાં એક આ પણ બ્રહ્મયજ્ઞ કરવાનો કયો છે, એમાં સ્વાધ્યાય પણ કરવું જોઈએ. તો એ પ્રમાણે ભગવાનને સ્તુતિ પ્રાર્થના કરી અને મહારાજને એમ કહેવું કે હે મહારાજ, અમારા ઉપર પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. સ્તુતિ કરીને હાથ જોડીને પછી દંડવટ કરવા જોઈએ. દંડવટ પહેલા કરી લીધા હોય તો પછી નમસ્કાર કરવા. હરે વિદાય નૈવેદ્યમ
ભોજ્યમ પ્રાસાદિકં તતઃ કૃષ્ણ સેવા પરૈઃ પ્રીત્યા ભવિતવ્યં ચ તૈઃ સદા. ભગવાન સ્વામિનારાયણ કહે છે, પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય ધરીને તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું, અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ તેમણે સર્વકાળે પ્રીતિએ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પરાયણ થવું. ભગવાન કહે છે આત્મનિવેદી ભક્ત હોય તેમણે ભગવાનને ધરાવેલું અન્ન જ પ્રસાદી રૂપે ભક્ષણ કરવું. ભગવાનને ધરાવ્યા વિના કોઈ પણ વસ્તુ અંગીકાર કરવી નહીં. વિહારીલાલજી મહારાજ લખે છે, જે દેવને વસ્તુ ધરી ન હોય તે બ્રહ્મચારી પણ ખાય તોય. ખરેખરો તે નાસ્તિક ગણાય, મુવા પછી તે મરકટ થાય. વિહારીલાલજી મહારાજ કહે છે, જે વસ્તુ ભગવાનને ધરાવેલી ન હોય અને ભલે એ ભગવાનનો પૂજારી કે બ્રહ્મચારી કેમ નથી, પણ જો એ ભગવાનને ધરાવ્યા વગર જમી જાય તો એને નાસ્તિક જાણવો. એટલું જ નહીં, મર્યા પછી એને માકડાનો અવતાર આવે છે. માટે ભગવાનના સેવક હોય, પૂજારી હોય, એને પણ ભગવાનને ધરાવ્યા વગર ક્યારેય પણ કોઈ વસ્તુ ખાવી નહીં. જો એક વખત એક ભાઈએ બાધા રાખેલી કે મારો આ મનોરથ પૂર્ણ થશે તો હું દ્વારકાધીશને 100 કેરી સરસ મજાની વલસાડી હાફૂસ કેરી દ્વારકાધીશને ધરાવીશ. જો આવી સરસ મજાની બાધા રાખી હતી અને ભગવાનની કૃપાથી એનો મનોરથ પૂર્ણ થઈ ગયો. પણ હવે બન્યું એવું કે એને પોતાને જવાની અનુકૂળતા ન આવી અને ગામમાંથી એક બીજો ભાઈ છે, એ કંઈક જવાનું હશે દ્વારિકા, એટલે એને ખબર પડી કે ભાઈ તું દ્વારિકા જવાનો હતો કે હા. એ કે એમ કરીશ, મારું એક કામ કરીશ. તારે કે શું? કહે છે મારે 100 કેરી દ્વારકાધીશને ભેટ અર્પણ કરવાની છે. તું જતો હોય તો લઈ જા. અત્યારે સિઝન સારી છે એટલે કેરી બહુ મીઠી રસાળ આવે છે. ત્યારે પેલા ભાઈને તો થયું કે લાવને બિચારાની એની બાધા પૂરી થતી હોય તો મારું શું જાય છે. બહુ પરમ ભક્ત હતા, દ્વારકાધીશના સાચા ભક્ત. એટલે આ તો બોમ્બે બાજુ ક્યાંક રહેતા હશે અને કેરી 100 કેરી ટોપલામાં આપી. લઈને પેલા ભગત તો નીકળ્યા. એ જમાનામાં તો હવે ચાલીને જવાનું. એટલે
ઘણા દિવસો લાગે ચાલતા ચાલતા, 1000 કિલોમીટર જેવું થાય બોમ્બેથી. તો એટલે કેરીનો ટોપલો માથે ઉપાડીને આ તો નીકળ્યો. 2-3 દિવસ થયા ને પછી એને જોયું ટોપલો ખોલીને, તો કેરી તો બગડવા માંડી. એટલે જે કેરી બગડેલી હતી એ કાઢીને ભગવાનને સંભાળીને પેલા ભગત તો જમી ગયા. એને એમ થયું કરે રે આ ભગવાનને પહોંચશે નહીં. એટલે દ્વારિકાધીશને યાદ કરી મનથી ભગવાનને ધરાવી અને બગડેલી કેરી હતી એ કાઢીને પોતે પછી જમી ગયા. એમ રસ્તે ચાલતા ચાલતા દ્વારિકા પહોંચ્યા ત્યાં સુધી 99 કેરી બગડી ગઈ. ફક્ત એક જ કેરી સારી રહી હો. અને એ કેરી લઈ અને આ ભગતે તો પ્રેમથી ભગવાન દ્વારિકાધીશને અર્પણ કરી લ્યો. ત્યારે એ કેરી જોઈને પૂજારીનું મન બગડી ગયું. પૂજારીને એમ થયું કે હા 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 આવી સરસ હાફૂસ કેરી જેવી પેલા એ ભગવાન પાસે દેડવી એવા લઈ ગયા. અંદર લઈ જાય ને તો સમારીને ખાઈ ગયા.